નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલી ગત રોજ સાંજના સુમારે નવયુગ સોસાયટીના એક ખાલી પ્લોટના પાણીની ટાંકીમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો। સ્થાનિકો દ્વારા વારસિયા પોલીસ મથકે અજાણ્યા મૃતદેહની જાણ કરતા વારસિયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે આવીને આ મૃતદેહ ક્યાં વ્યક્તિનો છે તે દિશામાં તપાસ હાથ ધરી છે। મારું નામ રોશનભાઈ છે। આ નવયુગ વારસિયામાં ધોબીતળાની નીચે અમારો પ્લોટ છે। ખાલી પ્લોટ હતું, એમાં પેલા બાજુના ઘરમાંથી છોકરા રમતા હતા તો એમનું બોલ કોઈ અમારા પ્લોટમાં આવી ગયું હતું। તો એમને ખબર પડી કે આ ટાંકીમાં માણસ કોઈ ડૂબેલું છે, તો એને પોતાના પપ્પાને ફોન કર્યો। એનો પપ્પાએ પછી મારા છોકરાને ફોન કર્યો। મારા છોકરાએ મને ફોન કર્યો। મારી વારસિયામાં ટીવીની દુકાન આવેલી છે, તો મેં સીધું પોલીસ સ્ટેશન ગયો। પોલીસ સ્ટેશનને મેં જાણ કરી કે આવું બનાવ બન્યું છે, અને હું પોલીસ જોડે હું પણ ત્યાં સ્થળ પર આવ્યો તો જોયું તો ટાંકીમાં કોઈની લાશ પડી હતી અને પોલીસે બહાર કાઢી અને તપાસ ચાલુ છે। અને જેવી રીતે હું ગયો પોલીસ સ્ટેશનમાં તો એક જ મિનિટમાં પોલીસવાળા મને કીધું તમે જોડે આવો, આપણે જોડે જઈએ છીએ। અને તાત્કાલિક એ ઘટના સ્થળે મારા જોડે આવ્યા। મારું નામ રોશન અભિચંદાની।